જો આ પોલીસનું બાઇક નંબર પ્લેટ વગરનું આપણને કેટલો દંડ થાય છે નંબર પ્લેટ વગર જરા મને કહેજો. આ સાહેબ ઓન ડ્યુટી છે, આગળની પણ નંબર પ્લેટ નથી, પાછળની પણ નંબર પ્લેટ નથી અને ચાલુ બાઇકે વાતો કરી રહ્યા છે. કંટ્રોલમાં મેં એક મેસેજ કરેલો છે ટ્રાફિકમાં અને ચંદ્રનગર 6 રસ્તા ઉપર ઊભા હતા પણ ત્યાંથી નીકળી ગયા છે. શાયદ એમને એ મેસેજ પહોંચી ગયો હશે. એટલે સામાન્ય પ્રજાને જો દંડ થઈ શકતો હોય તો હવે આમની ઉપર કાર્યવાહી થવી જોઈએ. એના માટે થઈ અને આ વિડીયો અમે ચાલુ રાખ્યો છે કે જો ચાલુ વ્હીકલે બાઇકે ફોન ઉપર વાતો કરે છે. જો કાને ભરાઈ દીધો ફોન, હવે એમની જોડે લઈ લો, સાહેબ જોડે લઈ લો. શેર કરજો દોસ્તો આ વિડીયોને, બહુ મહેનતથી બનાવીએ છીએ. કાયદો બધાની માટે સરખો છે, તમે પણ જાણો છો, હું પણ જાણું છું. શેર કરજો આ વિડીયો. સાહેબ નંબર પ્લેટ ક્યાં? નંબર પ્લેટ આગળ પાછળની આપની બેની નથી દબાવો ને, આગળ પાછળની અમારે તૂટેલી હોય દંડ ભરવો પડે સાહેબ. આપ ચાલુ વ્હીકલે ફોન ઉપર વાત કરો છો, લાઈવ ચાલુ જ તમારું. હા 20 મિનિટથી અમે અહીં તો વાત કરતા હોય, અમે દંડ ભરીએ જ સાહેબ. કયું ડિવિઝન સાહેબ તમારું? મારું ડિવિઝન જેમાંથી તમે ચંદ્રનગર 6 રસ્તા તો મેં કંટ્રોલમાં મેસેજ બી નાખેલો છે કે કાયદામાં અમારે થતું હોય જો તમારે આગળની નંબર પ્લેટ નથી, પાછળની નથી, તમે હમણાં વાત કરતા હતા ફોન ઉપર, બરાબર છે, મેં મેસેજ નાખેલો છે, ટ્રાફિકમાં નાખેલો છે. હવે જે દંડની જોગવાઈ અમે જે સામાન્ય નાગરિક ભરતા હોય છે એ તમે પણ ભરી દો. કાયદો તો બધાને માટે સરખો જ છે ને સાહેબ? ભરી દઈશું. ક્યારે ભરશો તમે કહો જ્યારે એમના તમારા અધિકારી નંબર આપો ને ફોન કોઈ નંબર છે નહીં મારી પાસે. એમ તમારા ઇન્ચાર્જ તો હશે ને સાહેબ? ના કેમ ઇન્ચાર્જ નથી? હાલ હું ઓફ ડ્યુટી છું, ઇન્ચાર્જ કોઈ છે નહીં. તમે ઓફ ડ્યુટી છો હાલ? યુનિફોર્મમાં છો ને સાહેબ તમે? હા તો હું જઉં છું રજા ઉપર, છૂટો થઈ ગયો ને. છૂટા થઈ ગયા? તમે ચંદ્રનગર બીટ ઉપર હતા ને તમે? હા હતો તો. એટલે હું એ જ કહું છું કે તમે ડ્યુટી ઉપર હતા, તમે એમ ના જોશો કે હું કોણ છું, શું છું, હું પરિચય આપીશ તમને. પણ જે દંડની જોગવાઈ થતી હોય એ સાહેબ તમે ભરી દો. ભરી દઈશું. ફોન કરો ને 1095 લગાવો, કંટ્રોલમાં લગાવો, ડીસીપીમાં નાખો. વિડીયો દોસ્તો શેર કરજો. મારે ઇમરજન્સી છે. ઇમરજન્સી સાહેબ અમારે હોય છે, અમારી જોડે દંડની વસૂલાત આવી રીતે જ થતી હોય છે. કાયદાની દ્રષ્ટિએ દરેક માટે કાયદો સરખો છે, સંવિધાનિક અધિકાર દરેક લોકોને છે. તમારી પાસે બી છે, અમારી પાસે, અમારું બધું કમ્પ્લીટ. તમે જે ડોક્યુમેન્ટ આ માંગશો આ મળશે. સામે હું બી તમારા બધા ડોક્યુમેન્ટ ચેક કરીશ. હાલો. હા બસ હવે 10 મિનિટમાં આવું છું. તમે ક્યાં છો? શેર કરો દોસ્તો વિડીયોને વધુમાં વધુ. ભારતીય જનતા પાર્ટીના શાસનના રાજમાં સામાન્ય પ્રજા જ્યારે દંડ ભરી શકતી હોય, જો જવા દીધું સાહેબે બાઇક રવાના કર્યું, આપણે સાહેબની પાછળ જઈશું. એનું નામ પૂછવાનું રહી ગયું. નંબર પ્લેટ આગળ પાછળ બે જગ્યાએ નથી, નેમ પ્લેટ નથી. હવે જોયું આ પોલીસની છટકબારી. પોલીસ પોતે સામાન્ય પ્રજાથી કેવી ભાગી રહી છે. તમારી સામે પોલીસના જે જવાન હતા એમને પોતે આગળ પાછળની નંબર પ્લેટ બાઇકની નથી. જ્યારે અમે દંડની જોગવાઈની વાત કરી તો કે ભરી દઈશું. મેં કીધું ભાઈ અત્યારે ભરવું પડશે, તમારા ઉપલા અધિકારી ઇન્ચાર્જનો નંબર આપો. તો કે હું ઓફ ડ્યુટી છું. તો શું ઓફ ડ્યુટી ઉપર હોય તો કાયદા કાનૂન ના લાગુ પડે? એટલે અમે એનો વિરોધ દર્શાવ્યો હતો. અને જ્યારથી અમે એમને જોયા તો એ જે જગ્યાએ ટ્રાફિકમાં ડ્યુટી બજાવતા હતા ત્યાં પણ અમે એમની કંટ્રોલમાં મેસેજ આપ્યો હતો, ટ્રાફિક કંટ્રોલમાં. અને ત્યાંથી જ એમને મેસેજ મળી જતા એ એમનો પોઈન્ટ છોડી અને ત્યાંથી રવાના થયા હતા. ત્યાં આગળ અમે એમને પેટ્રોલ પંપ જોડેથી કેમેરો લાઈવ કર્યું અને દરેક રેકોર્ડિંગ કર્યું હતું. અને એમને ઊભા રાખીને પૂછતા એમને જે ડિવિઝનમાંથી આવ્યા છે તેવું જણાવ્યું હતું. અને પોતે ઓફ ડ્યુટી છે એટલે નંબર પ્લેટ નથી, તૂટી ગઈ છે, દંડ પછી ભરીશું.
આવા બહાના એમને બતાવ્યા હતા. તો કાયદો સામાન્ય પ્રજા માટે અને પોલીસ માટે દરેક માટે ભારતીય બંધારણના હિસાબથી સરખો લાગુ પડે છે. તો દરેકને આ કાયદો લાગુ પડતો હોય છે, પણ સામાન્ય પ્રજા બોલતી નથી. લોકોએ જાગૃત થવું પડશે અને આ લોકોને બતાવવું પડશે કે અમે જે કાયદાનું પાલન કરીએ છીએ એ જ કાયદાનું પાલન પોલીસે પણ કરવું પડશે. જો પોલીસ જ કાયદાનો રક્ષક જ ભક્ષક બની જશે તો દેશનો ઉદ્ધાર થઈ રહ્યો સાહેબ. એટલે આ વિડીયોના વધુમાં વધુ શેર કરજો અને લાઈવ વિડીયોમાં રેકોર્ડિંગમાં જે સાહેબ જોડે આપણે વાતચીત કરી છે, પોતાને જે ડિવિઝનના ગણાવે છે અને જે અત્યારે ઓફ ડ્યુટી બતાવે છે અને ત્યાંથી સેલ મારી અને નીકળી ગયેલ છે અને કોઈ પણ અમને પ્રત્યુત્તર આપેલ નથી. તો આવા અધિકારીઓ ઉપર કયા અધિકારીઓ પગલાં ભરશે એ પણ હવે વિચારવાની વાત છે. તો અમદાવાદ શહેરના પાલડી વિસ્તારની આ ઘટના હતી, ચંદ્રનગર 6 રસ્તા પાસેની, અને જે કોન્સ્ટેબલ હતા એ પોતે જે ડિવિઝનમાંથી હતા એવું એમને અમને માહિતી આપેલ છે, પણ એમને કોઈ દંડ ભર્યો નથી અને લાઈવ ચાલુ હોવાથી પોતે ત્યાંથી નીકળી ગયા છે. તો વિડીયો વધુમાં વધુ શેર કરો. અમદાવાદ શહેરના સીપી સુધી આ વિડીયો પહોંચવો જોઈએ અને એ જે તે અધિકારીએ પોતાનું નામ અમને જણાવેલ નથી, પરંતુ જે બીટ ઉપર એ ઊભા હતા ચંદ્રનગર 6 રસ્તાની, ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરો તો તમને ખ્યાલ આવી જાય કે એ પોતે કેટલા વાગે ત્યાં આવ્યા હતા. અને જ્યારથી આવ્યા ત્યારથી હું લગભગ 1 કિલોમીટરથી એમની પાછળ હતો, ત્યારથી 2 વ્હીલર ઉપર ફોન ઉપર એમની વાતો ચાલુ હતી. તો ફોન ઉપર વ્હીકલ ચાલુ વ્હીકલે વાત કરવી એ પણ એક ગુનો છે, દંડની જોગવાઈ છે. નંબર પ્લેટ ના આવી એમાં પણ દંડની જોગવાઈ છે. તો બધી જગ્યાએ દંડોની જોગવાઈ છે. તો સામાન્ય પ્રજાને લાગતી હોય તો પોલીસ કર્મચારીઓને કંઈ નહીં, કેમ નહીં? આ જ અમારો પ્રશ્ન છે. તો વિડીયોને વધુ શેર કરજો અને લોકો સુધી આ સંદેશો પહોંચાડજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.